નમસ્કાર મિત્રો, સીધું ને સચના એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર અને આજકાલ વિશ્વ મંચ ઉપર જે ખેલ ખેલાઈ રહ્યા છે ખાડી યુદ્ધને નામે, એના પણ સવિશેષ જાણકાર એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ગિરીશભાઈ કંઈક નોખી વાત લઈને આવે છે એમ હું હંમેશા કહું છું ને. ગિરીશભાઈ સાથેનો જે એપિસોડ હોય એ આપણે છેલ્લે સુધી જોવો પડે, કારણ કે એ રૂટીન બાબતોની વાત નથી કરતા, એ કંઈ નોખી જ વાત કરે છે. અને આજે જે વાત કરવાના છે એ યુરોપના દેશોને ટ્રમ્પભાઈએ કઈ રીતે નારાજ કરી દીધા છે, હંગેરીમાં કઈ રીતે ટ્રમ્પભાઈના મિત્ર પ્રાઇમ મિનિસ્ટર તરીકે કે ડિક્ટેટર જે હતા એ હારી ગયા છે અને નવા પ્રાઇમ મિનિસ્ટર પીટર માજાર એ ચૂંટાયા છે. એટલે કંઈક પરિવર્તન આવી રહ્યું છે ને ટ્રમ્પભાઈએ પાછું ઓછામાં પૂરું પોતાને જીસસ ક્રાઇસ્ટ તરીકે પેશ કરીને અને નામદાર પોપને એમણે જે રીતે ભાંડવાનું પસંદ કર્યું, કારણ કે અમેરિકન છે એટલે એમને એમ હતું કે આ તો મારો સબ્જેક્ટ છે, મારો નાગરિક છે, એટલે હું બેફામ બનીને એને ગમે તે કહી શકું. પરંતુ એમને કેવું ભારે પડી રહ્યું છે એ આજે ગિરીશભાઈ એની સઘળી ચર્ચા કરશે. રશિયા અને યુરોપ અને હંગેરી એને કેન્દ્રમાં રાખીને ગિરીશભાઈ આજે જે વાત કરવાના છે એ ખૂબ મહત્વની છે, વિશ્વ મંચ માટે પણ મહત્વની છે. એટલે ફરીને એકવાર ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત અને આપ આ વિગતે વાત કરો એવો અનુરોધ. ગિરીશભાઈ. ડોક્ટર સાહેબ, ટ્રમ્પને મગજમાં જે પણ પ્લાનિંગ હોય ખબર નથી, પણ જે ભૂલો કરતો જાય છે એ વિશ્વના બધા સમીકરણો બદલાવી નાખે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે. હવે એક તમે જુઓ તો હંગેરીની અંદર મોટો ફેરફાર થયો. 16 વર્ષ પછી વિક્ટર ઓર્બાન હારી જાય છે અને વિક્ટર ઓર્બાનને પ્રોપોગન્ડા ઇલેક્શનમાં કરવા જેડી વેન્સ જાય છે અને લાઈવ ઓલામાં સભામાં એને ટ્રમ્પ સાથે ફોન ઉપર વાત કરાવડાવી. હવે તમે એની પરિસ્થિતિ જો, આ પીટર જે અત્યારે આવ્યો, હવે આ જે ગવર્મેન્ટ છે ને ઈ પ્રો અમેરિકા કે ઇઝરાયલ નથી. વિક્ટર ઓર્બાન તો બાકાયદા આનો મિત્ર હતો નેતન્યાહુનો, અને એના ઈશારે જ બધું ત્યાં ચાલતું હતું. ત્યાં પણ જે જ્યુઇશ લોબી હતી એ બહુ પાવરફુલ હતી અને ડિસિઝન મેકિંગ જે કરતો, અને એની પણ ફોર્મ્યુલા બહુ કોમન શું હતી કે એને જેમ કહેવામાં આવે છે કે જેડી વેન્સે કીધું કે ભાઈ તારે એન્ટી મુસ્લિમ વાત કરવાની, તારે સંસ્થા ઉપર કંટ્રોલ રાખવાનો, તારે મીડિયા ઉપર કંટ્રોલ રાખવાનો, જ્યુડિશરી ઉપર કંટ્રોલ રાખવાનો, અને જે લોકો વિરોધમાં હોય એમને ગમે એમ કરી અને થોડી બદનામ કરી અને એમને એમની ઇમ્પ્રેશનને ખતમ કરવી. હવે ઈ પોલિસીથી થયું શું કે કરપ્શન અને મોંઘવારી એટલી બધી વધી કે પબ્લિક અંદર ખાને એની વિરુદ્ધ થઈ ગઈ. એટલે એનો નતીજો આ આવ્યો કે છેલ્લે ઈ હારી ગયો છે. હવે આની અંદર તમે જુઓ તો એડવાન્ટેજ કોનો થયો કે યુરોપ અને રશિયાની વચમાં યુક્રેનની જે પાઇપલાઇન ગેસની ને ક્રૂડની ચાલતી હતી ઈ એને સેન્કશનમાં બંધ કરાવડાવી. યુક્રેનને $1.5 બિલિયન વર્ષના મળતા હતા ખાલી રેન્ટમાં, ઈ એના બંધ થયા, પણ એની સામે એને કોઈ કોમ્પેન્સેટ કરવાનો કોઈ પ્રોગ્રામ આ લોકોએ આપેલો નહોતો. હવે તમે જુઓ કે આની અંદર પરિસ્થિતિ કેવી થઈ કે એક જૂની લાઈન ટર્ક લાઈન એ તમારી હંગેરીથી પણ ચાલતી હતી યુરોપ તરફ. હવે આની ગવર્મેન્ટ બદલાવાથી આ જે લાઈનો છે એની અંદર યુક્રેન વાળી લાઈન બંધ થઈ, તો ઉપરની જે ટર્ક લાઈન હતી ને ઈ ચાલુ હતી, ઈ એને રિઝ્યુમ કરવાની વાત કરી. હવે તમે જુઓ તો ઘણા ટાઈમથી નેટોનો રવૈયો બદલાતો હતો ધીરે ધીરે. નેટોએ લગભગ બધા કન્ટ્રીઝ એમ કીધું કે ભાઈ અમે ટ્રમ્પની વોર સાથે સહેમત નથી, ધીસ ઇઝ નોટ અવર વોર. આ જે મન દુઃખ હતું એની વચમાં ટ્રમ્પે બહુ મોટી ભૂલી કરી કે એને પોપને ભાંડ્યો. હવે પોપને ભાંડવાથી શું થયું કે લગભગ 60 એવા કન્ટ્રીઝ છે જેમાં કેથોલિક લોકોની મેજોરિટી છે. હવે એની અંદર મેજર જે નારાજ થયા, હવે ઈ જો પોપના બચાવમાં કોઈ સ્ટેટમેન્ટ નથી કરતા કે ટ્રમ્પની વિરુદ્ધ કોઈ નથી કરતા તો એમનો લોકલ બેઝમાં ડિફરન્સ આવે. હવે એમાં મેજર કન્ટ્રીઝ કોણ? યુકે, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇટલી, કેનેડા અને ટર્કી.
હવે તમે જુઓ તો ટર્કીનો પણ રવૈયો બદલાણો, કારણ કે જે ઓવરસીઝ ઇસ્લામિક કોઓપરેશનની જે મીટિંગ થઈ ફેબ્રુઆરીમાં પેલેસ્ટાઇન માટે, એવી ઇસ્તાનબુલમાં થઈ. એને ત્યાં પોતાનો ત્યારે ન્યુટ્રલ રવૈયો આપ્યો હતો, પણ હવે ખુલીને સામે આવી ગયો કે ભાઈ જે રીતે તમે ગાઝામાં જીનોસાઇડ કરી રહ્યા છો, હવે તમે લેબનનમાં પણ ચાલુ કર્યું છે. એટલે ટર્કીએ પોતાનો સ્ટેન્ડ હવે ક્લિયર કર્યો કે નેટોમાં હોવા છતાં હવે અમેરિકા કે ઇઝરાયલની પ્રોસેસથી સહેમત નથી. એક બાજુ ટર્કી છટકી ગયું, બીજી બાજુ હંગેરીનું જે ઇલેક્શન લોસ થયો, એ બે સમીકરણો હવે બધું બદલાવા માંડ્યા છે. અને અમેરિકા એવી રીતે એક બાજુ અનાઉન્સ કરે છે કે હું બીજું ઇસ્લામાબાદમાં મીટિંગ કરવા તૈયાર છું, જેમાં સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઇઝરાયલ, સિરિયા પણ ભેગું હશે. એટલે ઈ એક લોબિંગ કરીને એમ કહેવા માંગે છે કે હું ત્યાં જઈશ તો ઈરાનના પ્રેસિડેન્ટ પણ આવશે, એમ કરીને એક મોટો પ્રોપોગન્ડા કરે. એની પાછળ છાનું છપનું એ નવો ખેલ કરી રહ્યો છે. એને હેતીની અંદર કૂ કરાવી અને હેતીમાં પોતાની સરકાર બેસાડવાની કોશિશ કરી રહ્યો છે. હેતી એવો એક સ્ટ્રેટેજિકલ પોઈન્ટ છે કે નીચે વેનેઝુએલા છે અને ઉપર ક્યુબા છે. એટલે જો એને હેતીની અંદર જગ્યા મળે તો એ પાછો એનામાં પણ ત્યાં બદમાશું કરવાનું ચાલુ કરે, અને તાબડતોબ એને પોતાની કંપનીઓને વેનેઝુએલાની અંદર એમઓયુ કરવાનું શરૂ કરવાની વાત કરી દીધી છે. બીજી બાજુ એને તમે જુઓ તો હવે એનાથી એમ લાગે છે કે સ્ટ્રીટ ઓફ હોર્મોન્સ કે રેડ સીમાં કે બબલ બંદરમાં હવે કંટ્રોલ થાય એમ નથી, કારણ કે એને દાદાગીરી કરી 24 કલાકમાં, પણ એક ઈરાનની શિપ ને 2 રશિયાની શિપ ધડાલેથી ત્યાંથી નીકળી ગઈ, એની કોઈ શિપે કોઈ એક્શન લઈ શક્યા નહીં. એનો મતલબ એ થયો કે હજી તો ત્યાં ખાલી ફક્ત વાક યુદ્ધ ચાલી રહ્યું છે. હુતીઓ હજી એક્શનમાં આવ્યા નથી, અને હુતીઓએ કીધું કે અમે જે દી આવશું તે દિવસે તમને તકલીફ પડશે. હવે આમાં તમે જો તો સાઉદી અરેબિયાનો ધીરે ધીરે મતલબ બદલાય. શું કામ છે? કારણ કે અત્યારે જે સ્ટેટ ઓફ હોર્મોન્સથી ઓઇલનો સપ્લાય બંધ થયો છે, એની ઈસ્ટ વેસ્ટ લાઇનમાં રેડ સી ની અંદર એનો સપ્લાય બીજી કિનારાથી ચાલુ છે, અને એને હુતીઓ ડિસ્ટર્બ કરતા નથી કે ઈરાને ડિસ્ટર્બ કરતું નથી. એટલે ધંધો ઈ કરી રહ્યો છે. ચાઇનામાં માલ વેચવામાં બધાને ઉતાવળ છે, કારણ કે 90% ઓઇલ ઈરાનનો જે ચાઇના લેતું હતું, એટલે ચાઇનાથી સંબંધ સુધારવા છે. પણ બીજી બાજુ અમેરિકા મલાકા સ્ટ્રેટની અંદર અત્યારે કાલે ઇન્ડોનેશિયા સાથે એને ડિફેન્સની એગ્રીમેન્ટ કરી, એટલે પાછળથી ઘૂસવાની કોશિશ કરે છે. એનું કારણ શું કે હાલમાં 2-3 દિવસથી જે તાઇવાનનો રવૈયો આવી રહ્યો છે, કે તાઇવાનની ઓપોઝિશન લીડર જે મળી હતી જીપિંગને, એને એમ બહુ સારો સ્ટેટમેન્ટ આપ્યો કે ભાઈ હું શાંતિ પ્રિય છું અને મને એવું લાગે છે કે આપણે ભેગા મળીને બધા રસ્તા કાઢીએ. 10 પોઈન્ટનું ઓટોનોમસ એગ્રીમેન્ટ કદાચ ચાઇના તાઇવાનને આપે તો એવું થાય કે તાઇવાનને ઓટોનોમસ રાખે, પણ તાઇવાન કરતા વધારે ઇન્ટરેસ્ટ ચાઇનાને એની TSMC કંપનીમાં છે. હવે ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની જો ચાઇનાના ઇનડાયરેક્ટ તાબામાં આવી જાય તો અમેરિકા, એનવીડિયા, તમારા બધા ઇન્ટેલ, બધા મેજરો ફસાઈ જાય, કારણ કે TSMC સિવાય બીજી કોઈની પાસે મોનોપોલી છે નહીં. સેમસંગ પાસે છે, જાપાન પાસે છે, પણ ઈ 2 નેનોમીટર સુધીની કેપેસિટી જે TSMC ની છે એ કોઈની નથી. એટલે એને ઈ ડર લાગે છે, એટલે હવે પાછો ત્યાં પણ ઘૂસવાની કોશિશ કર્યો છે. એક બાજુ શાંતિની વાર્તા કરી રહ્યો છે, હવે હું સુધરી ગયો છું એવું એને ઓલું દેખાડવા માંડે છે. હવે નાટોને જે રીતે એને નારાજ કર્યા છે, પોપ ઉપર સ્ટેટમેન્ટ આપ્યા, પછી જીસસ બનવાની કોશિશ કરી, એટલે આ લોકોએ તો રીતસર હવે ફાઇનલ જ કરી લીધું છે. મેલોનીએ પરમ દિવસે એને જે ઓટોમેટિક ડિફેન્સ એગ્રીમેન્ટ રિન્યુઅલ જે ઇઝરાયલની હતી કરશો, ઓટોમેટિક રિન્યુ થતી હતી, એને કીધું કે 26 પછી હવે ઓટોમેટિક રિન્યુ નહીં થાય, વી વિલ રીથિંક અબાઉટ ઇટ. એનો મતલબ કે ઇઝરાયલ ને ઇટાલીના હવે જે બહુ નજીકના સંબંધો હતા અમેરિકાના 2 બગડ્યા. પછી તમે જુઓ તો ઇન્ડોનેશિયામાં એને એગ્રીમેન્ટ કરી છે, એના ઉપર પણ બીજા દેશો હવે કેવી રીતે નારાજ થશે કે સાઉથ કોરિયાએ જેવું એને એગ્રીમેન્ટ કર્યું તો નોર્થ કોરિયાએ જાપાનના પાણીમાં અત્યારે મિસાઇલો મારવાની ચાલુ કરી, અને સાઉથ કોરિયા અત્યારે US ને કમ્પ્લેન કરી રહ્યો છે કે ભાઈ આ દિવસની 10 મિસાઇલોનું એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે. એટલે ડિસ્ટર્બન્સ અને સેટલમેન્ટ 2 પેરેલલ ચાલી રહ્યા છે, પણ હવે કોણ બળુકું છે એમાં ઇકોનોમિકલ ગેમ રશિયા અને ચાઇના રમી રહ્યા છે. હવે અત્યારે તમે જુઓ તો રશિયાને સૌથી મોટો લાભ છે કે સેન્કશન હટાવ્યા પછી $78 બિલિયન રોજનો જે માલ વેચતો હતો, એ છેલ્લા 1 મહિનાની અંદર રશિયાએ $278 બિલિયન નો ધંધો કર્યો. હવે એ તો હજી ખાલી ચાઇનાને એ બાજુ માલ વેચ્યો. જો તમારી હંગેરીની લાઈન ખુલી જાય તો 4 ગણી એની આવક થાય, કારણ કે યુરોપને પણ અત્યારે ઠંડી આવતા ગેસની જરૂર પડશે. અમેરિકાના ભરોસે એ લોકો યુક્રેનની લાઈન બંધ તો કરી, પણ હવે પછતાય છે. હવે નથી એ લોકોની ઇકોનોમી ઉપર જે પ્રેશર છે એને રિલીઝ કરી શકતા.
ડોલર ડોમિનેશન તમારું ઘટતું જાય છે, એ ભલે કબૂલ તો નથી પણ પબ્લિક જાણી રહી છે. સાઉદી અરેબિયાએ તમારું યુરો પેટ્રો ડોલરની જગ્યાએ યુએન ડોલર માલ આપવા તૈયાર છે, કારણ કે તમે જોયું કાલે ઈ પહોંચી ગયા છે. રાઈટ. યુએઈ ચાઇના પહોંચ્યું છે. એટલે તમે જો કે અત્યારે જે બધા ફેરફાર આવી રહ્યા છે એમાં મજાની વાત એક જણાએ મને લખી હતી કે આ લોકો ચાઇના જતા દુબઈમાં તો ઈ સલામ માલિકુમ કહેતા. પહેલી વાર કે દુબઈના જે ચેમ્બર વાળા આવ્યા ઈ લોકો ની હાઉ બોલ્યા, એટલે અરબીઓએ હવે ચાઇનીઝ બોલવાની તૈયારી દેખાડી રહ્યા છે. તો કે ધીસ ઇઝ અ ગુડ ડેવલપમેન્ટ. એટલે ચાઇનાએ કેવી રીતે ઇકોનોમિકલ કેપ્ચરિંગ જે કર્યું છે અને શાંતિથી કર્યું છે. આજે તાઇવાનનો અને તમારી જે થિયરી છે કે અડકાવો, બોમ્બ મારો, દાદાગીરી કરો, આ કરો અને પછી તમે એના પર કબજો લેવાની કોશિશ કરો. હવે આમાંથી નીકળવા માટે તમે જુઓ તો કોઈની પાસે રસ્તો નથી. હવે હંગેરીને આઇસોલેટ કરશે યુરોપિયન યુનિયન, ઇઝરાયલને આઇસોલેટ કરશે ગલ્ફ. એટલે પ્રોગ્રામ અહીંયા આવીને પૂર્યું છે કે છેલ્લે પછી મેળામાં અમેરિકા અને ઇઝરાયલ બે જ એકલા ઉભા હશે. અત્યારે કોઈ એમના સાથે કોઈ રીતે સહમત થવા તૈયાર નથી. એટલે આજે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે ને ઈ બધાને ધંધો તો કરવો છે. આજે યુદ્ધ કરી અને પછી માલ બંધ થશે તો ઇકોનોમીનું શું? એટલે હવે ઇકોનોમી પ્રેફરન્સીસ જે છે એ વોર પ્રેફરન્સ ઉપર ભારી થતી જાય છે. એટલે હવે જે રશિયા ને ચાઇના રમી રહ્યા છે, પાછું અત્યારે એમ કે છે કે હવે હું રશિયા પર પાછો સેન્કશન લગાડવાનો વિચાર કરી રહ્યો છું. હવે એની સેન્કશનની ગેમ ફેલ થઈ ગઈ છે, પણ હજી પાછળથી મિસ્ચીફ હેતીમાં કે ઇન્ડોનેશિયામાં કે કરવાની કોશિશ કરી રહ્યો છે. પણ એને ખબર નથી કે ઇન્ડોનેશિયા પણ બ્રિક્સનો મેમ્બર છે. પાકિસ્તાનને જે લાભ મળી રહ્યો છે, પાકિસ્તાને 30,000 સૈનિકો પોતાના ગ્વાદર પોર્ટ ઉપર મૂકી અને એને ત્યાં એમ કીધું કે ભાઈ હું તૈયારી દેખાડું છું. મીડિયાઓ ડિવાઈડ થયેલા હતા કે ઈરાન ઉપર પ્રેશર કરવા પાકિસ્તાન કરે છે. પાકિસ્તાન મૂર્ખું નથી. પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથેનો એનો ડિફેન્સ પેક્ટ છે. એટલે જો કાલે સ્ટેટ ઓફ વોમનમાં કે આમાં આવીને ઉભા રહીએ જો ઇન્ડિયન ઓશનમાં અમેરિકાની વોરશિપ્સ, તો એને ફક્ત હુતીથી ખતરો નહીં હોય, હવે પાકિસ્તાન તરફથી ખતરો હશે. કારણ કે સાઉદી અરેબિયા વતી હવે એના પ્રોટેક્શનમાં પાકિસ્તાને આવી ગયું છે. એટલે તમે જો સાયકોલોજીકલ વોરમાં પણ આ લોકોએ અમેરિકાને ત્યાં એના એન્ટ્રી તો બંધ કરી જ છે. આવશે તો નુકસાન ભોગવશે, તો નવેમ્બરમાં પાછો ટ્રમ્પને તકલીફ થવાની જ છે. ઇઝરાયલ વાતો કરવા તૈયાર થયો છે, પણ ઈરાને ચોખ્ખું કહી દીધું કે હવે સીઝફાયર કરવો કે ન કરવો એ અમે નક્કી કરશું, તમને કરવું હોય તો તમે કરો. એટલે પોઝિશન આખી ઓકવર્ડ આવીને ઉભી રહી ગઈ છે. એક બાજુ ઇકોનોમિકલ વોરમાં ચાઇના અને રશિયા બાજી મારી રહ્યા છે, યુરોપિયન યુનિયન પોતાની સિક્યોરિટી કરવા એમનાથી દૂર જઈ રહ્યું છે. હવે આ લોકોની પરિસ્થિતિ શું થશે એ થોડાક સમયમાં ખબર પડી જવાની છે. જી સાચી વાત. આપણે તાઇવાનનો ઉલ્લેખ કર્યો. તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની TSMC એ તો મને લાગે છે દુનિયાની સૌથી મોટી કંપની છે, લાર્જેસ્ટ કંપની છે. અને જો ચીન અને તાઇવાન ચીનના ની છત્રછાયામાં આવી જાય, અત્યારે અમેરિકાની છત્રછાયામાં છે, પણ હવે એને સમજાઈ રહ્યું છે કે અમેરિકા કોઈનું રક્ષણ કરી શકે એવી સ્થિતિમાં નથી. અને બીજું, ઉત્તર કોરિયાનો આમ ભલે ગાંડિયો ગણાતો હોય પણ એ પણ છે ને there is a method in his madness. એટલે ઉત્તર કોરિયાને છે ને મને લાગે છે કે રશિયા અને ચીન એ કઈ કંટ્રોલ કરી રહ્યા છે, અન્યથા એ તો પાછો સાઉથ કોરિયાને લઈ પણ લે, એવું પણ બની શકે. એટલે અત્યારે તો આખા સમીકરણો કેવા બદલાઈ રહ્યા છે. અને બીજું, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર સાઉદી અરેબિયા, કતર અને તુર્કીના પ્રવાસે છે. એટલે 18મીએ પાછા પાકિસ્તાન આવવાના છે. એટલે એ પહેલા એ આવી જાય છે અને મંત્રણાઓ શરૂ થઈ જાય છે, ઇસ્લામાબાદ ટોક્સ કે પછી શરૂ થાય છે. અને આ યુદ્ધ વિરામ કેટલો લાંબો ચાલશે અને દરમિયાનમાં ઇઝરાયલ અને લેબનન વચ્ચેની મંત્રણાઓ એ છે ને વોશિંગ્ટન ડીસીમાં શરૂ થશે કે કેમ એ પણ આપણે જોવાનું છે. ગિરીશભાઈ, આમાં ફોર સિક્યુરિટી રીઝન આ લોકોએ તો ના પાડી દીધી છે કે અમે તો વોશિંગ્ટનમાં મીટિંગ નહીં કરીએ. એટલે અત્યારે જે લેબનાનની વાત ચાલી રહી છે એમાં તમને એને આશરો એવો હતો કે ભાઈ ઇજિપ્ત અને સિરિયા ડાયરેક્ટલી મને મદદ કરશે, કારણ કે સિરિયામાં મારો પીઠું બેઠો છે. પણ દિક્કત એ થઈ ગઈ કે એના સમીકરણોમાં જે રીતે લેબનાન ઉપર મારો ચાલુ કર્યો તે દરમિયાન ટર્કી ફરી ગયું, સિરિયા ન્યુટ્રલ થઈ ગયું છે
અને બાકી હવે એમાં બાકીના કોઈ દેશો એને અત્યારે મદદ કરે એવી પરિસ્થિતિમાં છે નહીં. અને હવે બધાને બીક લાગે છે. આજે તમે જુઓ તો ઇઝરાયલે કમ્પ્લેન કરી છે અમેરિકાને કે ઈરાનની લડાઈમાં રિયલ ટાઈમ સેટેલાઇટ જે આપી રહ્યું હતું ઇન્ફોર્મેશન એ ચાઇના આપી રહ્યું હતું. એટલે દબા સ્વરે ચાઇનાને પણ ધમકાવ્યો એને કે જો ઈ મને ખબર પડશે તો પછી ઇટ વિલ બી ડિફિકલ્ટ. હવે તારે એક બાજુ ધંધો કરવો છે, તારે ધમકાવવો છે, અને તે ધમકાવ્યા પછી તે જોઈ તો લીધું કે જો ઈરાન જેટલો દેશ તારાથી દબામાં નથી આવતો તો તું ચાઇનાથી લડી લઈશ. અને ઈ પાછો નોર્થ કોરિયા ખુલીને એમ કહે છે કે જો અમેરિકા ડઝ નોટ કમ ટુ હિઝ ટર્મ્સ તો ઈ કે હું ખુલીને મદદ કરવા ઈરાનને તૈયાર છું અને હું મારી મિસાઇલો એમના ત્યાં પહોંચાડી દઈશ. અને એવા સમાચાર છે કદાચ પહોંચાડી દીધી છે. હવે ઈ જે કહે છે કે મારી મિસાઇલ છે એ તો 6 અમેરિકાના સ્ટેટ ઉપર એક સાથે એટેક કરી શકે એમ છે. ને ઈ કે જરૂર નહીં હોય તો હું ત્યાંથી મારી દઈશ એમ. એટલે નોર્થ કોરિયા હવે મેઇન રોલમાં આવી રહ્યું છે અને એનું જે ભરણ પોષણ છે એ તો ચાઇના રશિયા અનઓફિશિયલી કરી છે. એટલે એને ઈ ડર નથી કે મારી ઉપર કોઈ સેન્કશન તો ઓલરેડી લાગેલા જ છે એના ઉપર. એટલે સેન્કશન ની એના પર તમે એનું કઈ નહીં કરી શકો. અને એને વાત બી સાચી કરી કે ભાઈ ઈરાન પાસે એનરિચમેન્ટ એટમિક બોમ્બ બનાવવાનું કરેલું છે કે નહીં ખબર નથી. જ્યારે ઇઝરાયલ તો ઓલરેડી એક્સપેરિમેન્ટ કરી ચુક્યો છે, એની પાસે બોમ્બ છે, તો એના ઉપર કોઈ સેન્કશન ની વાત નથી કરતો અમેરિકા ને નોર્થ કોરિયા ને રશિયા ને બધાની પાછળ. એટલે હવે બોલતો થયો છે. એટલે બોલતા બોલતા ઈ ક્યારે ઘા કરી લેશે એનું નક્કી નથી ને એનો ડર અમેરિકાને બી છે. એટલે સમીકરણો બદલાય છે પણ તમે એક જુઓ તો માર્કેટ શિફ્ટ જે થઈ રહી છે, યુરોપિયન યુનિયન એટલું સમજી રહ્યું છે કારણ કે એ મૂળ જૂના વેપારીઓ છે. આફ્રિકાની અંદર ક્રિશ્ચન સ્ટેટની અંદર ઘૂસી કરી અને પાછી તોડફોડ કરવાની જે રીતે આ લોકોએ શરૂ કરી કે જર્મની પાછો નામીબિયામાં ઘૂસ્યો છે, કેન્યામાં ઇટલી ઘૂસવાની કોશિશ કરી રહ્યું છે. પણ હવે ઈ ભાઈબંધીના નાતે કે ટ્રેડિંગના નાતે જે ઘૂસવાની કોશિશ કર્યા છે, પણ જે મુસ્લિમ ડોમિનેટેડ આફ્રિકન સ્ટેટ છે એમણે એમને અલર્ટ કરી દીધા છે કે અમારો ગ્રોથ જોઈ લો, એમને કાઢ્યા પછી અમે કેટલું ગ્રો કર્યું છે ને તમારે એ લોકો કેટલો સપોર્ટ કરશે. ગાનાની અંદર પણ આર્મી ચૂપચાપ મોકલી છે એવા સમાચાર છે, પણ બાજુમાં બુર્કિના ફાસો ને આ લોકો બેઠા છે. એમણે કીધું છે કે અમે ગમે ત્યારે એટેક કરી દેશું જો અમને ખબર પડે કે અમારી લેન્ડ ઉપર કોઈ ફોરેન આર્મી આવી છે તો. એટલે ત્યાં પણ આનો જે મૂળ ધંધો છે બધે ટેન્શન કરાવવાનો ઈ મલાકા સ્ટેટમાં કરાવવાની કોશિશ કરી રહ્યો છે, રેડ સીમાં કરાવવાની કોશિશ કર્યો છે. પણ હવે બધા ભેગા મળી અને એને જયારે મારશે ત્યારે એને કોણ બચાવશે એનો અંદાજ એને નથી. અત્યારે તો એના ઉપર કેસ કબાડા થયા. ઈરાને એમ કીધું કે ભાઈ બધા 6 કન્ટ્રીઓ અમેરિકા સાથે મળી અને મારું જે નુકસાન થયું છે એની ભરપાઈ કરે. અને કારણ કે એ લોકોએ સપોર્ટ કરે પણ એની વિરુદ્ધ તમે જુઓ કોઈ ગલ્ફ સ્ટેટે એ લોકોએ સ્ટેટમેન્ટ નથી કર્યું કે અમે શું કામ આપ્યું, કોઈ બોલ્યા જ નથી. એટલે ચાઇના અને ટ્રમ્પની મીટિંગ પહેલા એનો રવૈયો કેવી રીતે બદલાય છે અને શું કરે જોવું છે. જો તું ચાઇનાને ધમકાવતો તો આવતા મહિને તારી ચાઇનામાં અને નોર્થ કોરિયામાં મીટિંગ થાય એમ નથી. ઈ નહીં થાય તો અત્યારે નોર્થ ઇસ્ટ યુરોપિયન કન્ટ્રીઝને જે કમજોરીમાં તે રાખ્યો તો એમની ગેસ લાઈનો બંધ કરીને ઈ હંગેરીના લીધે ચાલુ થાય છે. એટલે હવે એની એકદમ જ ગરજ તારી પડે એમ નથી. અને ડોલરમાં ઈરાનને જે નુકસાનની વાત કરી, $270 બિલિયન જેટલું નુકસાન અમને થયું છે એ ઈરાને કહ્યું છે. અને એ આ 6 દેશો અમેરિકા, ઇઝરાયલ સહિતના 6 દેશો એ છે ભરપાઈ કરે. હા, એ તો ઇન્ટરનેશનલ લો છે, એમાં કઈ નથી. આ લોકો ઇઝરાયલને આગળ એકવાર ઈરાકથી કોમ્પેન્સેશન અપાવેલું છે એટલે ના એ નહીં પાડી શકે. બહુ સ્ટાર્ટિંગમાં જયારે મેં કીધું કે ભાઈ અમે વસવા આવ્યા હતા ત્યારે બદમાશીઓ કરી હતી, પણ એને વોર ક્રાઇમમાં લઈને એમણે કીધું હતું કે ભાઈ ઈરાક કોમ્પેન્સેટ કરે ઇઝરાયલને. એટલે એમાં તો ફસાણા છે. પણ હવે તમે જો કે જે ઇકોનોમિકલ સમીકરણો બદલાઈ રહ્યા છે, અત્યારે રશિયા વેચી રહ્યું છે, રૂબલની અંદર વેચી રહ્યું છે, એના પર કોઈ કોમેન્ટ કરવા તૈયાર નથી. પણ ડોલર ઉપર જે પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે એ સમજે તો છે. અને તમે જે ખોટી ઇકોનોમીમાં ફુગો ઉભો કર્યો તો તમે વર્થ ઇટ નથી એટલા 40 ટ્રિલિયનની તમે ડોલરો છાપીને આખી દુનિયાને તમે ધંધે લગાડ્યા હતા. હવે એનો પ્રેશર તમે 1 ટ્રિલિયન પર મંથ તો તમારું ખાલી વ્યાજમાં અત્યારે ઉભું રહ્યું છે એવી પરિસ્થિતિ આવી. તે છતાં તમને લડવું છે. એટલે અમેરિકા હવે નક્કી કરીને ઇસ્લામાબાદમાં જે મીટિંગ કરે એમાં એને બહુ બ્યુટીફુલ એક સારી ઇજ્જતદાર એક્ઝિટ મળે એવું કરે છે. પછી ઇઝરાયલનો શું થશે કે એને ડમ્પ કરશે. કારણ કે તમે જુઓ તો કાલે ઇઝરાયલમાં નેતન્યાહુએ એના મોસાદના ચીફને બદલી નાખ્યો છે.
જી કારણ કે મોસાદની હેડક્વાર્ટર્સ ઉપર ભયંકર એટેક થયો, એનો જે હાઈલી સિક્યોર્ડ એરિયા મનાતો હતો એમાં એ લોકોએ મ્યુનિશન્સ માર્યા છે. એટલે એનો મતલબ એ છે, એ ડર છે કે ચાઇના અમને રિયલ ટાઈમ આપી રહ્યું છે, તો તારે પાસે પ્રૂફ હોય તો તું એક્શનમાં લઈ લે. એટલે હવે એ સમજી તો ગયો છે કે એક ટાઈમ જે આપણું હતું કે આપણે જે કહેતા અને કરી દેખાડતા ને બધા બીતા, એવી પરિસ્થિતિ નથી. આપણાથી બડુકા બીજા દેશો બેઠા છે. એટલે કાં તો એ ટર્મ્સ ઉપર આવે અને ધંધો કરે, અને કાં એની આદત પ્રમાણે જો હજી પોતાની દાદાગીરી કરવા જશે તો હી વિલ હેવ બેડ ડેઝ. એ સીધું ક્લિયર દેખાય છે. માર ખાશે. સાચી વાત છે. અને પાછું છે ને મોસાદનો જે એટલે હવે વિદાય લેતો જે ચીફ છે, ડિરેક્ટર છે, એને તો પાછું એમ કહ્યું છે કે અમારી તો બહુ લાંબા ગાળાની યોજના હતી અને એ છે ને અમારા લક્ષ્યાંકો અમે પાર પાડીને રહીશું. એટલે એના ઈરાદાઓ તો હજુ નેક છે નહીં. મંત્રણાના મેજ ઉપર આવે તો પણ એની વિશ્વસનીયતા કોઈ છે જ નહીં, જેમ અમેરિકાની નથી. ટ્રમ્પ સવારે સાંજે એ શું કે છે એ કંઈ કહેવાય નહીં, કારણ કે એને તો ગમે ત્યારે ગમે તે વિચાર આવે છે. કાલે કોઈક ફોરેન ચેનલ વાળાએ અરાચીને પૂછ્યું કે ભાઈ આ લોકો એમ કે છે કે રીસેટલમેન્ટ ન થાય તો આ લોકો આને લઈ બધા પેલેસ્ટાઇન વાળાને ક્યાંક બીજી જગ્યા આપી દે. એને સરસ જવાબ આપે કે બીજાઓને જગ્યા શું કામ આપે, પેલેસ્ટાઇનની તો જગ્યા છે, એના કરતા ઇઝરાયેલીઓને લઈ જઈને તમે ગ્રીનલેન્ડમાં વસાવી નાખો ને, ત્યાં તો અમે તમારે કબજો લેવો જ છે અને તમારા જ્યુસ બધા ઘણા છે. એટલે હવે ઓપ્શન દેવામાં પણ હવે એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી રહ્યા. એટલે જે રીતે આવી રહ્યું છે સામે, અને ઈરાન કોઈ મૂડમાં નથી, અને ઈરાન ખરેખર હજી તો બહુ એક્શનમાં નથી આવ્યું. હવે જો ટર્કી બદલાઈ જાય છે તો 100% ખતરો છે કે ટર્કી અને ઈરાન ભેગા થઈને જો ધારે ને તો ઇઝરાયલની સત્યાનાશ કરવા માટે એમને 24 કલાકથી વધારે લાગે એમ નથી, કારણ કે એમ્યુનેશન્સ એવા આવી ગયા છે. હજી ઈરાન એમ કીધું કે અમે હજી ચોથો ભાગ તો અમારી મિસાઇલનો યુઝ જ નથી કર્યો, આ તો 3માં આટલી હાલત છે. અને પછી મરતા ક્યાં ન કરતા એ પરિસ્થિતિ આવીને ઉભી રહેશે તો ઓબ્વિયસ છે કે બધા કન્ટ્રીઓ રિએક્ટ કરશે. પણ મંતવ્ય અમેરિકા અને ઇઝરાયલ સાથે અત્યારે નથી, એને સમજી લેવાની જરૂર છે. સાચી વાત છે. ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને હંગેરીની ચૂંટણીથી વાત શરૂ થઈ અને ગેસની પાઇપલાઇન, યુરોપને ગેસની પાઇપલાઇન, એટલે મને લાગે છે કે રશિયા અને ચીન એનો વધતો જતો પ્રભાવ, અને આપે છેલ્લે જે કહ્યું કે ટર્કી અને ઈરાન આ બે જો ભેગા થઈને જો મારો ચલાવે તો ઇઝરાયલ નામશેષ થઈ જાય. આ વાત પણ છે ને બહુ મહત્વની છે. અમેરિકાને આ સમજ પડવી જોઈએ કે હવે અમેરિકા એ દુનિયાનો ફોજદાર રહ્યો નથી. તમે એના માટે એક વખત કોન્સ્ટેબલ શબ્દ વાપર્યો હતો, પહેલા જગત હવાલદાર શબ્દ પ્રયોગ કર્યો હતો, પણ હવે છે ને એ હવાલદાર પણ નથી રહ્યો એવું છે ને હવે લગભગ જણાઈ રહ્યું છે. પણ છતાંય ઓર ખીંચ મુજે જોર આતા હે, એટલે મને લાગે છે કે ગો મરવાની થાય ત્યારે ખાલી જગ્યા વાળે જાય, એવી આપણે ત્યાં એક કહેવત છે જે આપણે આમ શબ્દ પ્રયોગમાં ન કહી શકીએ. અમેરિકાની અવસ્થા આજે આવી થઈ છે એવું લાગે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ સાથે ફરીને જોડાઈશું નવા વિષય સાથે, અને આપણે ખૂબ રસપ્રદ વિગતો આજે આપી છે, એટલે આપણા દર્શકોએ પણ છે ને એને આવકારવાની છે અને એના વિશે સૌથી વધુ એને આ એપિસોડને શેર કરવાનો છે. નમસ્કાર.